શહેરના કુંભારવાડા માઢિયા રોડ નજીક આવેલા લંગના ડેલામાં અડધી રાત્રે 10 ઇસમો દ્વારા ચોરી કરવાનો બનાવ સામે આવ્યો। શહેરના કુંભારવાડા માઢિયા રોડ નજીક આવેલ ધનાભાઈ ચાવાળા ખાચા પાસે રામાપીરની મંદિરની બાજુમાં અલંગની વસ્તુનો ડેલો આવેલ હોય, જેમાં અડધી રાત્રે 10 જણા ઘૂસીને ચોરી કરવાનો બનાવ બન્યો હતો, જેમાં ડેલાના ચોકીદાર ઉપર હુમલો કરવામાં આવ્યો। આ ચોકીદારને દોરડા વડે બાંધવામાં આવ્યો અને એની પાસેથી ધમકી દઈને ડેલાની ચાવી પડાવી લેવામાં આવી હતી। ત્યારબાદ ડેલાની ચાવી લઈને ડેલો ખોલીને અંદર મોટું આઈસર ટેમ્પો નાખી દેવામાં આવ્યો હતો। આ બનાવ અંગેની ફરિયાદ ડેલાના માલિક દ્વારા પોલીસમાં કરવામાં આવેલ છે। ઓકે કાકા, નામ? જયંતિભાઈ નાજાભાઈ પરમાર। હું સિક્યોરિટીમાં કામ કરું છું અને જલારામ રોલિંગ મિલમાં સિક્યોરિટીમાં છું। એક દોઢના ગાળામાં ચોરી થઈ છે। ચોરી કરવા આવ્યા હતા। કેટલા જણા હતા? લગભગ 6-7 જણા હતા। પછી મને દબોચી લીધો। મને એક મારો જોડીદાર હતો, એને બેને દબોચી લીધા। મેં ઘણી કોશિશ એ લોકોને માસ્ક તોડવાની કરી, પણ મારા હાથમાં મને એ લોકોએ બહુ માર્યો। મારવામાં શું હથિયાર હતું? હથિયાર હતું છરી ને એવું બધું હતું, પણ મને ફેંકો મારી વધારે। પછી તમને શું કરવામાં આવ્યું? મને મારી ઉપર બોરો નાખી દીધો। પછી બોરો નાખીને ઢળીને મારા હાથ પગ બધું બાંધી દીધું। બરાબર, કેટલા જણા હતા? લગભગ એ પકડવાવાળા 4 જણા હતા, હું એકલો પડતો। જોડીદાર હતો એને પહેલાં જ બાંધી દીધો। મારા પગ નહોતા બાંધ્યા, મારા હાથ જ બાંધ્યા। એ લોકોનું દોરડું ટૂંકું પડ્યું, એટલે એમાં હું ઊભો થઈ હતો। લોકો રાતે આવ્યા 3 વાગે, એટલે એને ફોન મારે ને એટલે એ ભાગી ગયા। પાછળ એક અમારો ડેલો પડે છે, એ ડેલો ટપીને ભાગી ગયા। બરાબર, અંદર શું લઈને આવ્યા ભાઈ ચોરી? પલ્સર લઈને આવ્યા, ગાડી લઈને આવ્યા હતા। મોટું અમીનભાઈ, શું બનાવ બન્યો હતો? હાલ ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છો, સમગ્ર મામલો શું? રાત્રે 3 વાગે આસપાસ મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે આપણે ત્યાં શરીર ધારિયા લઈને 5-6 જણા કરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે। પોલીસ ખાતું આવી ગયું છે, તમે ત્યાં જાઓ। એટલે હું 3:15 આસપાસ ત્યાં પહોંચી ગયો। પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી। અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા, ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો। આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ 2 ટનનો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં। ટોટલ મેટલ હતી અને ટોટલ 1.5 થી 2 કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી, માણસોને પણ માર્યા છે। એક માણસ ઘટના સ્થળે રાત્રે 2 વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંઈક લોચો ચાલી રહ્યો છે। તેણે દરવાજો ખટખટાવ્યો, પણ માણસે જવાબ ન દીધો। તેણે ગાડીના હોર્ન માર્યા। એ દરમિયાન એ લોકો 6 જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા। તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી, મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો
કુંભારવાડા સર્કલે ગયા ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો, એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા, એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી. આ ડેલો કઈ જગ્યાએ આ ડેલો કુંભારવાડા મંદિરની બાજુ. ઓકે, આ લૂંટ જે કરવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ કોણ છે, આ જાણી શકાયું છે? સાહેબ એમણે હું તો ત્યાં હાજર નહોતો, પણ જેટલા માણસો અમારા હતા એને એમ કીધું જે માણસો ત્યાં હાજર હતા અને બહાર સારું કરીને છોકરો જે રાત્રે 2:30 વાગે ત્યાં આવ્યો એને એવું કીધું કે એ લોકો બધા મોઢા ઉપર માસ્ક પહેરી ગયા હતા. અમે લોકો સીસીટીવી ફૂટેજ બાજુના ગલીમાં જોવા ગયા તો ત્યાં 5 થી 6 જણા કે 4 જણા જાય છે દેખાય છે. ટેમ્પો પણ આખો લીને આવ્યા, ગળા ઉપર છરી રાખી અને કાયદેસર લૂંટેજ કરી. આવો બનાવ જીવનમાં આપણે જોયો ન હોય, એવો બનાવ બન્યો છે. અને ગળા ઉપર છરી મારી, ગેટના લોકની ચાવી લીધી, ગેટ ખોલ્યો, આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જથ્થો ભરી જવાની કોશિશ હતી. જો આ માણસ સમયસર ન પહોંચ્યું હોય અને પોલીસે અમારી મદદ ના કરી હોય તો અમારો બધો જ માલ લૂંટાઈ જાય. અગાઉ